દર્શક મિત્રો, પહેલા હું ગઈ મા કૃપા સોસાયટી, એની બાજુમાં ખ્યાતિનગર, અને અત્યારે આવી છું શિવ પાર્ક સોસાયટીમાં. ત્રણે ત્રણ ગલીઓ બાજુમાં જ છે અને પાણી આપ જોઈ શકો છો કે કેટલું પાણી છે અહીંયા. હું ને જ્યોત્સનાબેન અંદર જે છે ને, આપણે સુનિલભાઈ પણ છે અમારી સાથે કાઉન્સિલર. દર્શક મિત્રો, આ કોઈ અત્યારે વરસાદ ચાલુ નથી, વરસાદ રોકાઈ ગયો છે, પૂરના પાણી બધા વિસ્તારમાંથી આવી ગયા છે. વલસાડ શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં આવતું આ શિવ પાર્ક જે છે ત્યાં અમે આવ્યા છે અને આ વિસ્તારના રહીશો બધા અહીંયા બહાર બેઠા છે. શું કહેશો તમે? ભાઈ પાણી ભરાઈ ગયેલું છે, જાતું નહીં મળે. 5 દિવસથી આમનો આમ પરિસ્થિતિ છે. આમનો આમ ભરેલું જ છે. બરાબર. શું કહેશો અમારા માધ્યમ દ્વારા તમે? તો શું કહેવાનું આવે છે તે તમને દેખાય. કરો કઈ ના કઈ. હા, અમારો નિકાલ કરો પાણીનો. 5 દિવસથી પાણી છે. આ 5 દિવસથી અમે ઘરમાં બી પાણીમાં જ છે. બરાબર. હવે આ અહીંયાથી જાતું નહીં મળે પણ પાઇપ થી અંદર જતું છે. અંદર જાય છે. હા, ગટર લાઈન ચોકઅપ છે. ગટર લાઈન ચોકઅપ છે તો હું સભ્ય તરીકે આપને પૂછીશ, ગત વર્ષે 6 લાખનો કોન્ટ્રાક્ટ હતો પ્રી મોન્સૂન કામગીરીનો, આ વર્ષે 76 લાખ. એવો તે કયો વિસ્તાર વધી ગયો કે આટલી મોટી કામગીરી સોંપવામાં આવીને અત્યારે પ્રી મોન્સૂન કામગીરીના નામે મીંડું જોવા મળી રહ્યું છે? બેન, અમે કેટલી બી રજૂઆત કરીએ, તમે જાણતા છો કે હું કેટલી બી રજૂઆત કરું તો મને પાર્ટી વિરોધી ગણવામાં આવે, પણ મારી રજૂઆત બધી સાચી જ હોય છે. હું પાર્ટી વિરોધી નથી, પણ મારા લોકોના માટે તમારે બોલવું પડે ને બેન. આજે તમારા માધ્યમથી જયારે મેં જણાવ્યું, કલેક્ટર સાહેબને ફોન કર્યો ત્યારે આટલી સુવિધા અમને મળવા પાત્ર થઈ. અત્યારે હવે અમે કઈ જ નહીં બોલ્યા, ગુંગારીએ તાલુકો તો પાણીમાં ડૂબી જાય જી. ને તમે તંત્રની વાત કરો કે કોન્ટ્રાક્ટરની વાત કરો બેન, 10 વર્ષથી વરસાદી પાણીના લાઈનના પાઇપ સાફ નથી થયેલા. 10 વર્ષથી. સાંભળજો આ વસ્તુ. એટલે છે ને, આ પાઇપ બધા ચોકઅપ થઈ ગયેલા. જી. આખો મંટોળો જામી ગયેલો. આને અંદર તમે જેટિંગ મશીન લાવો, કંઈ પણ લાવો, એ પાઇપ સાફ નથી થવાના. એના માટે જ અમે વરસાદી પાણીની નવી લાઈનનું કામ મૂકેલું બેન. જ્યોત્સનાબેન, કોને કામ આપવામાં આવ્યું હતું પ્રી મોન્સૂનનું? કયા કોન્ટ્રાક્ટરને? જિગ્નેશભાઈ દુબે. જિગ્નેશભાઈ દુબેને. તો એમણે જ્યારે કામ થતું હતું કોઈ જાતનું ઇન્સ્પેક્શન કે કોઈ, કે તમારા વિસ્તારમાં તો કામગીરી નથી થઈ એટલે કોઈ પ્રશ્ન જ નથી? બેન, એક વાત છે, અમારા વિસ્તારમાં કામગીરીમાં એવું છે કે એમને જે વરસાદી કાચ સાફ કરવાના, ડેનેજ લાઈન સાફ કરવાની એ લોકનામાં નહીં હતું. એમ છતાં બી અમારા જે એ છે ને, એને હું કહેવાય પિયુષભાઈ, નગરપાલિકાના કર્મચારી, એમને બધા ડેનેજ ચેમ્બર ઉચકીને સાફ કર્યા છે બેન. પણ આમાં તકલીફ ક્યાં થઈ કે આપણું જે પમ્પિંગ સ્ટેશન પેલું ડેનેજનું છે ને જી, એ આખું ફૂલ છે, પાણી નથી જતું. ને બીજી વસ્તુ કે તળાવનું જે પાણી ઓવરફ્લો થઈને આવે ને, એટલે પાણી 2 ભાગમાં વેચાઈ જાય બેન. બરાબર. ને આગળ રસ્તો ખોદી કાઢ્યો છે, લોકોએ હેરાન થઈને રસ્તો ખોદ્યો. એ રસ્તો ખોદી કાઢ્યો છે એટલે ત્યાં ચેમ્બર આખું ચોકઅપ થઈ ગયું. આ જેટિંગ મશીન આવ્યું ને જ્યારે ચેમ્બરને સાફ કરવામાં આવ્યું ત્યારે પાણી નીકળતા થયા અત્યારે. જી. અમારા સોસાયટીમાં 4 દિવસથી કોઈ નહીં આવ્યું. બાથરૂમમાંથી આટલા કોકરોચ નીકળતા છે. 4 દિવસમાં ઘરમાં પાણી છે પણ કોઈ નહીં આવ્યું, જોવાઓ નહીં આવ્યા. જી. જી, શું કહેશો આપ? શિવ પાર્ક સોસાયટીની અંદર છેલ્લા 4 દિવસથી આટલા બધા પાણી ભરાઈ ગયા છે. મારા ખ્યાલથી 30 વર્ષનો રેકોર્ડ. હું પણ અહીંયા 30 વર્ષથી રહું છું, પણ વરસાદ ગયા પછી કોઈ દિવસ પાણી આટલા નથી રોકાઈને રહ્યા. નો ડાઉટ 100 વર્ષનો વલસાડમાં રેકોર્ડ તૂટી ગયો છે વરસાદનો. હરેક વલસાડની અંદર હરેક જગ્યાએ પાણી છે. આપણે અહીંયા પણ છે, સ્વીકારીએ, પણ પાણી નીકળી પણ જાય. તો આ એવું તો શું થયું કે પાણી નથી નીકળતું કે પછી આટલું પાણી? અને આ પાણી હવે એટલા 4 દિવસથી જે હવે રોગચાળો, આ જ પાણીની અંદર હવે જંતુ થવાના, આ જ પાણીથી લોકોને તકલીફ થવાની. कौन जवाबदारी? आनी जवाबदारी करी? મને તો એવું લાગે નગરપાલિકા વહીવટ તંત્ર નિષ્ફળ છે આમાં. 4 दिन से हमारे इसमें मेरे पिताजी 84 इयर्स के हैं और हमारे घर के सामने इतना पानी फैलता कि हम लोग लिटरली लोगों के टॉयलेट आती है ना, वो साफ किया है हम लोगों ने. आपके घर में? हमारे घर में टॉयलेट आई है और हमने साफ किया है. इसके लिए हम लोग एजुकेटेड होके भी ये काम कर रहे हैं. हम लोग किसी को दोष नहीं दे रहे. फॉर 4 डेज से यहाँ पे आके इंक्वायरी करनी चाहिए, पानी निकालना चाहिए. इतना तो रिस्पॉन्सिबिलिटी हो सकता है कि नहीं? यही हमारा कहने का तात्पर्य. यहाँ पे थोड़ा ध्यान दीजिए, रोड प्रॉपर कीजिए, जो ड्रेनेज वगैरह जो भी है वो प्रॉपर ध्यान देना चाहिए नगर पालिका. जब भी कोई फंक्शन होता है या कोई प्रोग्राम होता है तो सब लोग आ जाते हैं, पर ये हम लोग जो सफर कर रहे हैं ना, उसके ऊपर ध्यान देना चाहिए. हमारी रिक्वेस्ट है ऑल कॉलोनी की तरफ से, बस इतनी तरफ हमारी रिक्वेस्ट है, बाकी कुछ नहीं है. पर जो सफर करता है ना, उसको फेस करने पड़ते हैं प्रॉब्लम. 2 दिन में आके आप में ऐसा जो है एडवर्टाइज करोगे, 2 दिन के बाद सब भूल जाते. मैं दैट इज अ फैक्ट. ये बोलना चाहती हूँ. यहाँ पे आओ, देखो, ऑब्जर्वेशन करो, हर एक का ओपिनियन ले लो, फिर हमको पता चलेगा कि हर एक के घर में बेड कितने खराब हो गए. चलो, बेड इट इज अ कॉमन थिंग, वो तो हो सकता है, गद्दी है, ये है,
अनाज पूरा चला गया, हम लोगों को खाने के लिए नहीं है, पानी के लिए नहीं, एटलीस्ट आके तो पूछो तुम लोग। आपकी रिस्पॉन्सिबिलिटी है कि इतना देखो, हम पैसे नहीं चाहिए, हमको खाली सपोर्ट चाहिए। ये सपोर्ट होना चाहिए हर एक घर में कि तुम लोग सेफ हो क्या नहीं हो, बस ये हमारी रिक्वेस्ट है। टॉयलेट फुल है, ये है, हमको खाली सेफ्टी चाहिए। इतना संडस पे पानी है तो हम संडस में किधर जाएगी? જી જી हम શું ખરાબ વેદના છે આ વિસ્તારની. આ બેને જેમ કીધું તેમ કે ખરી બધા બે દિવસ અહીંયા આવશે, મોટી મોટી જાહેરાતો કરી જશે. એમણે કીધું કે કોઈ પૈસાની પણ જરૂર નથી, નુકસાની જે થઈ છે એ પણ એ લોકો ભોગવશે, પરંતુ એટલીસ્ટ આવીને અહીંયા સમસ્યા દૂર કરે. ને મેં કીધું તેમ કે ફાયરની ટીમ અત્યારે આવી છે, મોટર મશીન લઈને અહીંયાથી પાણી કાઢે છે. પણ દર્શક મિત્રો ફરી એકવાર હું એ જ વાત કહીશ કે પાણી 2 દિવસ થઈ ગયા, વલસાડમાં બધેથી પાણી ઉતરી ગયા છે. શું કારણ છે કે આ વિસ્તારમાં હજી પાણી નથી ઉતર્યું? દર્શક મિત્રો, જો આપ કોઈને ધ્યાન આવે કે આ પાણી કેમ નથી ઉતર્યું, તેને જ્યોત્સનાબેને વાત કરી ત્યારે ફરી એકવાર હું અહીંયાના જે કાઉન્સિલર જ્યોત્સનાબેન છે, સુનિલભાઈ છે અને બીજા ભાઈ પણ છે આપણા મનોજભાઈ પણ અહીંયા છે, એ ત્રણે ત્રણ અહીંયા કન્ટિન્યુ પાણી ઉતર્યા બાદથી આટલા પાણીમાં અહીંયા આવ્યા હતા. અને મેં કીધું તેમ કે એમણે કલેક્ટર સરને ફોન કર્યો, સરે 100% અહીંયા પ્રાદેશિક કમિશનર ફોન ની મેં રૂબરૂ મળી, કાલે 2 કલાક બેસીને મેં રૂબરૂ મળી. મને પ્રાદેશિક કમિશનર સાહેબ એમ કહે કે જે છિપ્પામાં પરિસ્થિતિ છે તેના કરતા ખરાબ તમારી પરિસ્થિતિ. મેં કહું સાહેબ એના કરતા ખરાબ પરિસ્થિતિ અમારી છે. એટલે એ લોકોએ ખાલી છિપ્પાનું જ જોવાનું છે. અમે એવું નથી કહેતા કે અમે તકલીફમાં છે, આખું વલસાડ તકલીફમાં છે. મેં સીઓ સાહેબને બી કીધું, સીઓ સાહેબ કઈ રિફંડ મળશે પણ આરોગ્યને હાનિ પહોંચે તેની જિમ્મેદારી કોની? જી દર્શક મિત્રો, અહીંયા અત્યારે હું કહું કે કદાચ સંપૂર્ણપણે રોગચાળો પણ ફેલાઈ શકે, કારણ કે પાણીનો ભરાવો જે રીતનો છે આપ જોઈ શકો છો કે અહીંયા કેટલું પાણી છે, ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે. ત્યારે અહીંયા આપણે જોઈએ કે અત્યારે હવે ફાયરની ટીમ આવી છે. હું અહીંયા આવી ગઈ ત્યારબાદ જ્યોત્સનાબેને કીધું કે જાણ થઈ કે અહીંયા દિશા ન્યૂઝ વાળા આવ્યા છે, તો આ ફાયરની ટીમ આવી છે પાણી કાઢવા માટે અને એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે પાણી કાઢવાના. જોઈએ કઈ રીતે એ લોકો સક્સેસ થાય છે. પણ દર્શક મિત્રો, એક વાત ચોક્કસ છે કે પૂરના પાણી નીકળી ગયા બાદ પણ સૌ વિસ્તારમાંથી નીકળી ગયા છે, ત્યારબાદ હજી પણ આ વિસ્તારમાં ડ્રેનેજના પાણી છે. ત્યારે આ વિસ્તારની સમસ્યા ક્યારે દૂર થાય એ આપણે જોવું રહ્યું. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.